ઓફિસ જાઉં છું ના ના તો મૂવીની ટિકિટ બુક કરાવું છું. જવું છે ને? મૂવીની ટિકિટ હા. તો આજે કામ પર નથી જવું? ના ના આજે તો રજા છે ને. અરે પણ તમે મને કઈ વાત જ નથી કરી કે આજે ઓફિસની રજા છે, ફિલ્મ જોવા જવાનું છે. અચ્છા એવું છે? હા તો આજે રજા નહીં હોય. આ તો તે પૂછ્યું ને કે ઓફિસ જાઉં છો. ઓફિસ જ જવાનું ને, અત્યારમાં ક્યાં જવાનું બીજે? એટલે તમે મજાક કરી રહ્યા હતા? મને તો લાગ્યું કે સાચે ફિલ્મ જોવા લઈ જશો. સોરી, હું મજાક કરતો હતો. એકચ્યુઅલી જરાક હું કામ કરતો હતો ને તે અચાનકથી પૂછ્યું ને કે ઓફિસ જાઉં છું એટલે મૂડમાં આવી ગયો મજાક. શું મૂડમાં આવી ગયો મજાકના? એટલે તમે નથી લઈ જવાના? હા, મારા માટે તો ક્યાં કોઈ પાસે સમય જ છે. બસ સવારથી સાંજ સુધી કામ કરો અને સાંજે આવીને જમીને સૂઈ જવાનું. 5 મિનિટ પણ મારી સાથે બેસવાનો એ સમય નથી હોતો તમને. એક મિનિટ. હા હવે શું કરો છો? હલો. હા સર, આજે હું ઓફિસ નહીં આવી શકું. ના એકચ્યુઅલી વાઈફની ઈચ્છા છે આજે મૂવી જોવા જવાની, એટલે હવે સમજો ને તમારા પણ લગ્ન થઈ ગયા છે ને, તો હા તો આજે હું રજા પાડી દઉં તો ચાલશે? અચ્છા એવું છે? હા તો બધા સાથે જઈએ ને. હા ઓકે. સરને કહી દીધું છે કે અમે મૂવી જોવા જઈએ છીએ અને એ લોકો પણ કપલમાં સાથે આવશે. ચાલશે ને? આવું કોણે કહ્યું તમને કે તમે ઓફિસ પર ના જાઓ? જવાની ના નથી પાડતી, પણ તમે જ્યારે આવો ઘરે ત્યારે મને સમય આપો એવું કહું છું. રોનક, તમે Okay. વાતને સમજો છો કે નહીં? હા એવું છે? સારું કર્યું ને મેં સાચું ફોન ના લગાવી દીધો. આ તારી વાત માનીને હું જો સાચે સરને ફોન લગાવી દેત ને તો રજા તો નહીં પણ 2 ગાળો મળત મને હમણાં. એટલે તમે ફોન નહોતો લગાવ્યો? ના, તમે કેવા છો? બહુ જ સારો છું એટલે જ તો તે મને પસંદ કર્યો છે. ભૂલી ગઈ? જરાય નથી સારા. આ ભૂલ થઈ ગઈ હતી કે મેં તમને પસંદ કર્યા. ગજબ છો. મને તો લાગ્યું કે તમે સાચે છૂટી લઈ લીધી. હું ટેન્શનમાં આવી ગઈ કે 1 દિવસની સેલેરી કટ થઈ જશે. મને શું ખબર કે તમે મજાક કરી રહ્યા છો. જો અત્યાર સુધી મજાક કરતો હતો પણ હવે મજાક નથી કરતો. આજે રાત્રે હું આવું ને એટલે જમવાનું વહેલા બનાવી નાખજે. હું ટિકિટ બુક કરાવી લઈશ અને તને સ્ક્રીનશોટ પણ મોકલી દઈશ. ઓકે? હવે આ મજાક છે કે સાચું છે? હા તો સાચું જ છે. હવે તને મારા ફેસ પરથી લાગતું હોય કે મજાક છે તો ઠીક છે, પણ હું સ્ક્રીનશોટ મોકલી આપીશ પછી તો માનીશ ને. હા, હું તમને એવું કહેતી હતી કે 2 મહિના પછી આપણે જવાનું છે. અરે 2 મહિના પછી શું કામ? હું આજ રાતની ટિકિટ બુક કરાવું છું ને યાર. 2 મહિના કોઈ રાહ જોતું હશે મૂવી જોવા માટે? રોનક, હું ફિલ્મ જોવા જવાની વાત નથી કરી રહી. હા તો? અરે મેરેજમાં જવાનું છે. મેં તમને વાત કરી હતી ને કે કોમલની સગાઈ થઈ ગઈ છે, તો હવે એના મેરેજ લખવાના છે અને મેરેજની ડેટ પણ કઢાવી લીધી છે. અચ્છા, સરસ. આ બહુ સરસ. ચલો, એ બાને ફરવાનું પણ થઈ જશે ને તારે બધાને મળવાનું પણ થઈ જશે. હા, પણ હજુ એક વાત છે. મને કોમલનો ફોન આવ્યો ત્યારે કહેતી હતી કે એના મેરેજ તો નક્કી થઈ ગયા છે, પણ સાથે સાથે સાગરનું પણ જો ગોઠવાઈ જાય ને તો કોમલ અને સાગર બંનેનું સાથે મેરેજ ગોઠવવાના પ્લાનમાં છે. હા, એ લોકોની વાત પણ સાચી છે. આજકાલ તો ટ્રેન્ડ ચાલે છે અને આજકાલ લગ્નના ખર્ચા એટલા બધા વધી ગયા છે કે જો બંને ભાઈ બહેનનું સાથે થઈ જતું હોય ને તો ઇઝીલી પ્રસંગ પતી જાય. હા, અને તમને તો ખબર છે કે મારા કાકા એટલા બધા પૈસાવાળા નથી કે ધામધૂમથી મેરેજ કરી શકે. પણ હવે કોમલનું જે જગ્યાએ નક્કી થયું છે એટલા રીચ લોકો છે કે એ એકદમ સિમ્પલ રીતે મેરેજ નહીં સ્વીકારે. એટલે મને લાગે છે કે કાકાએ વચ્ચેનો રસ્તો ગોઠવ્યો કે સાગર અને કોમલ બંનેનું સાથે ગોઠવાઈ જાય. તો શું છે ને કે ઓછા ખર્ચે 2 કામ પતે. અને સાંભળ, તું કાકાને કહેજે અને જોઈએ તો સાગરની સાથે વાત કરજે કે કંઈ જરૂર હોય આપણાથી મદદની તો કહે, કારણ કે સામેવાળી પાર્ટી મોટી છે તો કદાચ ખેંચ પડે તો આપણે મદદ કરશું. હા, પણ એમને તમારી જરૂર અત્યારે છે. મેરેજમાં તો ઠીક છે, પણ એની પહેલા તમારે સાગર માટે છોકરી શોધવાની છે. અચ્છા, હું તો મને એમ કે શેની જરૂર છે સાગર માટે છોકરીને? હા, હું ગ્રુપ સર્કલમાં તપાસ કરીશ અને સાગર તો બહુ સારો છોકરો છે, એના માટે તો તરત છોકરી મળી જશે. એટલે હું વિચારતી હતી કે કોમલે મને વાત કરીને એ મુજબ જ તમે એમના માટે કોઈ સારી છોકરી જુઓ. સાગરભાઈ આમ જોઈએ ને તો બહુ ડાયો છે અને એટલો કમાઈ પણ છે કે છોકરીને સારી રીતે સાચવી શકે. સાચી વાત છે. ભલે એની જોબ નાની છે પણ એનું મન બહુ મોટું છે. અરે બહેનો પાછળ પણ એટલો દિલથી વાપરે ને પૈસા કે જવા દો વાત જ. અને તમને ખબર છે ને, ગઈ વખતે રક્ષાબંધનમાં એને મને ચાંદીની પાયલ આપી હતી. બિચારાની એટલી બધી તાકાત નથી, તો એ દર વખતે કંઈક ને કંઈક યુનિક ગિફ્ટ આપતો હોય છે. હા, કઈ વાંધો નહીં. હું સાગરને ઓળખું જ છું. સાગર મને બહુ જ ગમે છે, સારો છોકરો છે. તું મને ફક્ત એની બાયોડેટા મોકલી આપજે, હું મારા ગ્રુપ સર્કલમાં મોકલીશ અને આપણે જરૂરથી એના માટે એક સારી છોકરી શોધી લઈશું. રોનક, તમે ગુસ્સો ના કરો તો હજુ એક વાત કહું. હવે ક્યાં જવાનું છે? ક્યાંય જવાનું નથી. અચ્છા.
હું વિચારું છું કે સાગરભાઈનું નક્કી આપણે તમારી બેન અંકિતા સાથે કરીએ તો એટલે જો તમને મારો ભાઈ તમારી બેન માટે યોગ્ય લાગતો હોય તો જ. માનું છું કે તમારી બેનનો ઉછેર બહુ મોટા પરિવારમાં થયો છે, એટલે કે પૈસાકીય રીતે આપણે એમના કરતાં સદ્ધર છીએ. પણ હું એટલું કહી શકું કે જે રીતનો મારો ભાઈ, મારા કાકા અને મારી બેનનો સ્વભાવ છે ને, એવો સ્વભાવ અને એવો છોકરો તો તમને ક્યાંય નહીં મળે. એટલે તમને જો સારું લાગે તો આપણે એવું કરી શકીએ. સાચી વાત છે. ન કરી શકીએ. મમ્મી પણ વાંધો શું છે? સાગર બહુ સારો છોકરો છે અને તમે એને મળ્યા જ છો, તમે એને ઓળખો તો છો. હારું ને, હું એને ઓળખું છું, એના પરિવારને ઓળખું છું અને આપણે બધા એને જાણીએ છીએ. પણ મારી અંકિતાને પૂછ્યા વગર હું કોઈ નિર્ણય નહીં લઉં. હા અને તમે બે કેવી રીતે લઈ શકો? બા, અમે કોઈ નિર્ણય નથી લીધો અને અંકિતાબેનને પૂછ્યા વગર આપણે નિર્ણય લેવાનો નથી. અમે જસ્ટ વાતચીત કરી રહ્યા છીએ, કોઈ નિર્ણય નથી લઈ લીધો. પણ તમારા બંનેની વાત મેં સાંભળી અને વાત પરથી તો મને એવું લાગ્યું જ કે જાણે તમે તો અંકિતાનું ને સાગરનું નક્કી કરી જ નાખવાના છો. પણ એમ નહીં બને. પણ મમ્મી, હજી અમે વાત કરતા હતા, તમે પૂરી વાત સાંભળ્યા વિના જ વચ્ચે આવી ગયા. મેં એવું નથી કહ્યું કે સાગર સાથેના લગ્ન કરાવી જ દઈએ. મેં એવું કહ્યું કે સાગર સારો છોકરો છે, અંકિતાને આનાથી વધુ સારો છોકરો ન મળી શકે. હા, નહીં મળી શકે એ આપણે બધા સમજીએ છીએ. પણ અંકિતાની પસંદ શું છે, એને શું કરવું છે, આગળ ભણવું છે કે હવે એને લગ્ન કરવાની ઈચ્છા છે, એ બધું જાણ્યા પછી જ આપણે સાગર સાથે કે સાગરના ફેમિલી સાથે વાત કરી શકશું. ઓકે ઓકે, તમે કહો ને એમ જ થશે, બરાબર છે. અમે જસ્ટ વાત કરતા હતા, ગોપી સાથે ચર્ચા થઈ અને એણે મને કહ્યું. મેં કોઈ હા નથી પાડી અને છતાં પણ તમારી ઈચ્છા છે અને હું પણ કંઈ એવો ભાઈ નથી કે મારી બહેનના જબરજસ્તી લગ્ન કરાવીશ. હું અંકિતા સાથે વાત કરીશ, જો એની ઈચ્છા હશે તો આપણે આગળ વધશું. ઠીક છે? હા, તું અંકિતા સાથે વાત કરી લે, એને પસંદ હોય તો પછી આપણે આગળ વધશું. હા, સારું. ઓકે, હા, હું વાત કરી લઈશ. ભગવાન કરે કે સાગરભાઈ અને અંકિતાબેન બંનેનું ગોઠવાઈ જાય, તો અંકિતાબેન પણ કોઈ ખોટા રસ્તે ચડતા પહેલા જ બચી જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. શું કરે છે? કઈ નહીં, બસ. અચ્છા, આજે કોલેજ નથી જવાનું? ના, આજે તબિયત થોડી ખરાબ હતી ને એટલે કોલેજ નથી જવું. શું થયું તને? કઈ નહીં, ખાલી માથું દુખતું હતું બસ. અચ્છા, કઈ તકલીફ હોય તો કહેજે, તો તારી ભાભીને કહું તારી સાથે આવશે, દવાખાને જઈ આવો. ના ના, બીજી કઈ તકલીફ નથી, ખાલી માથું જ દુખતું હતું. એમાં તો શું હોસ્પિટલ જવાનું હોય? ના ના, શ્યોર ને? હા, શ્યોર. બીજું કઈ નથી થયું. બહુ ટેન્શન મારું થાય તમને. ટેન્શન તો થાય ને ક્યારેક ક્યારેક. ભલે હું તારા પર ગુસ્સો કરું છું, પણ સમજ, છું તો તારો ભાઈ જ ને. તારી ચિંતા થાય છે મને, એટલે હું કંઈ બોલતો હોય. પણ એટલી બધી ચિંતા ના કરાય ને. મને ખબર છે અને હવે હું મોટી થઈ ગઈ છું. મને ખબર બધી પડે છે કે મારે ક્યાં જવું ને ક્યાં ના જવું. સાંભળ, તું મોટી થઈ ગઈ છે એટલા માટે એક વાત કરું. શું? હવે તું મોટી તો એટલી થઈ ગઈ છે કે તારા લગ્ન કરાવી શકાય, તો પછી લગ્ન માટે છોકરો જોઈએ. ના ના, હજી ઉતાવળ શું છે? એટલે હું મોટી તો થઈ ગઈ છું, પણ એટલી બધી મોટી નથી થઈ ગઈ કે હું સાસરે જાઉં એમ. સાંભળ, હમણાં મારા મમ્મી સાથે અને તારી ભાભી સાથે વાત થઈ. તું મારા કાકાજીનો છોકરો પેલો સાગર છે એને કદાચ મળી હશે, આપણે પ્રસંગોમાં ને આવે છે. હા, લગ્નમાં બધા ભેગા થયા હતા આપણે. હા, તો હવે એની બાયોડેટા મારી પાસે આવી છે અને જો તારી ભાભીની અને મારી ઈચ્છા એવી છે કે જો તને અને સાગરને અનુકૂળ આવે ને તું હા પાડે તો તમારા બંનેનું ગોઠવીએ કંઈ. અરે નહીં, મારે ક્યાં હમણાં લગ્ન કરવા છે? અમારી કોલેજ પતે ને પછી 2 વર્ષ મારે માસ્ટર કરવા છે અને હું મારા પગભર થઈ જાઉં ને પછી લગ્ન કરવા છે. અરે ભણવાનું તો ચાલ્યા કરશે, એ તો હવે લગ્ન પછી પર ભણાય. આપણે સાગર સાથે વાત કરી લઈશું, એ લોકો બહુ સારા માણસો છે, ના નહીં પાડે. ના ના ભાઈ, મારે હમણાં લગ્ન નથી કરવા. તું શું કામ એટલો બધો ફોર્સ કરે છે મને? ફોર્સ એટલા માટે કરું છું કે છોકરો બહુ સારો છે, આવો છોકરો પછી નહીં મળે. હા તો ભલે ને સારો રહ્યો, આખી દુનિયામાં એક જ છોકરો છે.
જો અંકિતા એવી વાત નથી, પણ જ્યારે સારી વાત આવતી હોય તો એને વધાવી લેવી જોઈએ, કારણ કે પછી ક્યારેક આગળ જઈને અફસોસ થાય કે આટલી સારી જગ્યાએથી માંગવું આવ્યું હતું ને આપણે ના પાડી. ના ના, હું તને ના પાડું છું ને, હમણાં મારે લગ્ન નથી કરવા. અચ્છા, એક વાત પૂછું, સાચો જવાબ આપીશ? શું? તારી લાઈફમાં બીજો કોઈ છોકરો છે કે જેને તું પ્રેમ કરતી હોય કે એવું કંઈ છે? અરે ભાઈ, કેવી વાત કરો છો? હું કોલેજે ભણવા જાઉં છું, કે પ્રેમ કરવા થોડી જાઉં છું. સાચું બોલે છે ને તું? હા, સાચું જ કહું છું ને. તું એવું કંઈ પણ હોય તો મને કહી શકે છે. સાંભળ, હું કંઈ તારો દુશ્મન નથી. ઠીક છે, આપણે ફ્રેન્ડની જેમ વાત કરી શકીએ છીએ. ના ના ભાઈ, એવું કાંઈ નથી, એવું કાંઈ છે જ નહીં. હોય તો કહી ના દઉં તમને. જો અંકિતા, તો પછી જો એવું કંઈ નથી તો આ સાગરમાં શું વાંધો છે? સાગર બહુ સારો છોકરો છે. એમાં એવું છે ને ભાઈ, મારે હજી માસ્ટર કરવું છે ને એમાં હજી 2-3 વર્ષ લાગી જવાના છે એટલે. હા, પણ માસ્ટર તું કરજે ને, હું એમને વાત કરી લઈશ ને. પહેલા આપણે બોલી કરશું કે તને ભણવા દે, બસ. ભાઈ ના, સાસરિયામાં જઈને કોઈ ભણવા નથી દેતું, ઘરના કામ ને એવું બધું જ કરાવે છે. મારે મારી ફ્રેન્ડ આવવાની છે, હું જાઉં છું. ને વાત તો સાંભળ. હા અંકિતા, જે રીતે વાત કરતી હતી એના પરથી લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. એણે ભલે કહ્યું નહીં, પણ એની લાઈફમાં કંઈક તો ચાલી રહ્યું છે. તપાસ કરવી પડશે.